ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા દિવસના નવા બ્લોગમાં. વાગ્યા છે ત્યારે સવારના 8:30 ને જો અત્યારમાં આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને કાણે જવા થઈ ગયા આવી હાલતા. આજ છે ને ડાયરો ગાડીઓમાં એવું છે કે ઇકો વ્યૂ જો હેમત બાપુની બારગામ જાહે ને તો એ લઈને વ્યા જાહે, અને બુલેટ અવુભાઈ ને ભાઉભાઈ ને ભીખાલાલ ને એ અત્યારમાં કાણે વ્યા જતા ને મેં પહેલાં તો એ લઈને વ્યા જાહે. એટલે આપણે હાલીને જવાનો વારો આવ્યો હતો. તો હાલીને હાલતો થયો ને એટલે કીધું અત્યારમાં પાંતામાં આંટો મારતો જાવ અને સીબડા બીબડા જડે તો એ લેતા જ આવી. એટલે ત્યાં જઈને બધાને કીધું કરાવશું ફરાર. તો હવે આવી ગયો હું પાંતામાં, અને પહેલાં હે ને આપણે ચેક કરી લેવી ઝટકો ચાલુ છે કે નહીં એમ. હવે લાઇટું તો નથી થતી એટલે લગભગ બંધ જ રહેશે, કેમ કે હમણાંથી ચાલુ નથી કરતા નથી. હાલો તો હવે હે ને લઈ લેવી ખેતરમાં એન્ટ્રી, અને જોઈ લો માંડવી આપણે કેવી છે મસ્ત. વરસાદ આવી ગયો ને એ પછી હવે શું કહેવાય પાણીની તાણ હતી મોટી ગઈ છે એટલે મસ્ત થઈ ગઈ છે. અને હવે આપણું ફાઇનલી કામ થઈ જાય છે, ચાલુ સીપડા ગોતવાનું. તો જો અહીંયા એક સીપડું છે પણ આ છે ને ક્યાં દેખાય છે, જો દેખાય અહીંયા એવડું મોટું છે ને એટલે કાસું છે, કડવું હોય છે એટલે એ તો નથી લેવાનું. પણ આપણે છે ને જો આખો આ 3-4 પાળિયા રહ્યા ને એમાં નકરા નાખેલા છે સીબડા. તો આમાંથી એકાદું પાકલ જડી જાય ને એકાદા બે તો અત્યારમાં લેતા જવી, કેમ કે ત્યાં દાદા માણસો પાછા છે નહીં, ખાલી ભાઉભાઈ છે, અવુભાઈ છે, માસ્તર છે અને ભીખાલાલ છે. હું બીજા તો કોઈ છે ને. અશોક કાકા આવી ગયા છે આજ ખારાવાડીએ દવા છાંટવા ડુંગળીમાં, અને જગુભા દવાના હતા કરાવે. એક સરસ મજાનું હાકર તેથી જેવું સીપડું જડી ગયું છે પાકલ. હવે બીજું એકાદું જડી જાય ને આવડું નાનું તો મોટું ગમે એવું લેતા જ આવી. અને પછી હા એક જડ્યું. અમારે તો શિલ્પાબેન આવી ગયા છે અત્યારમાં નીણ વાટવા છે શેમાં માંડવીમાં. શિલ્પાબેન ની જો નીંદવા આવી ગયા છે. આ એક બીજું હોય તો જડ્યું, બીજું અહીંયા મળી ગયું છે. આ જો હાથે હાથે ડીટિયા ખરી જાય છે. આ વરસાદ આવી ગયો ને એના લીધે પાકી વધારે ગયા છે, એટલે હાથે હાથે ડીટિયા ખરી ગયેલા હોય ને એ પાછા ગળાય બહુ લાગે. થોડોક મોવા પડી જાય પાણી ચડી ગયું હોય ને પણ ગળાય એવા હોય એની વાત જ જવા છે. અને ગયા વર્ષે કેવું હતું કે સીબડા એટલા બધા થતા ને કેવું અહીંયા જો આવડું મોટું છે, પણ આ જે થોડું કાસું છે એટલે કાસું છે ને તો હેઠ કડવું લાગશે એટલે એને નથી લેવું આ વખતે. એનો કાલ વાત એને કાલ છે ને શિલ્પાબેનને કોઈક લેતા આવશે ને તો કાલે સાંજે ફ્રાવરમાં હાલ છે. બાકી જો એક અહીંયા ચડી ગયું છે, જો આ રહ્યું ને આ ફાટી ગયું છે અને ડીટીયું હાથે હાથે ખરી ગયેલું છે. આ હાકર ટેટે ટાઈપનું જ છે. અને આ બધા રહ્યા ને આમ કાસા હોય ને ત્યારે કડવા લાગે છે, પણ પાકે ને પછી જે ખાટા મીઠા થાય છે ને એની તમે વાત જ જવા દો એવા થાય. એટલે હે ને અને બીજો બેનિફિટ એ થાય કે કાસા હોય ને એટલે કડવા હોય તો કોઈ તોડે જ નહીં ટૂંકમાં. જ્યારે પાકે ને ત્યારે જ તોડે, એ સિવાય કોઈ અને તોડવાની કોશિશ કરતા નથી. એટલે શું કહેવાય એક આજે પાક પડે ને એટલે બધાને રોજ ને રોજ સારા એ ખાવા મળી જાય એવું થાય. તો હાલો જો આ સેટેથી પૂજી જશે, પણ હવે આપણે આમાંથી એક જોતા નથી. તેમ છતાંય આપણે આંટો મારવો છે માંડવીમાં એટલે આંટો મારી લેવી. જો એક અહીંયા છે બીજું, જો આમાં તે રીટ્યું છે ને જો હા ઊંચું જ થઈ ગયું, આમ ખરીદ ગયું એવું થઈ ગયું છે. આવા નવા હે સીબડા, કોઈને બી જોતા હોય ને આપણે દેશી સીબડાને આવા આપણી પાસે છે ભાઈ, લઈ જજો. અને સીબડા ખાવા હોય તો તાત્કાલિક વહેલી તકે આવી જાઓ તો સીબડા મળશે. બાકી તો પછી હવે સીબડા ખૂટી જાય, કેમ કે હજી છે થોડા નથી એમ નહીં, પણ પછી ખૂટી જાય. જડ્યા તને કેટલા પાકી વધારે ગયા છે.
મેં આ બી અહીંયા તોડ્યા છે ને એક બી આમ આગળ મૂક્યા હતા. એ પાકલ છે બધા છે. ચાલો હું એક બે ઘાણે લેતો જાઉં વિયો જાઉં. વાગી ગયા છે બપોરના 12:30 ને ફાઇનલી જો આપણે ઘાણેથી વ્યાયા આવી ઘરે એકટાણું કરવા અને એકટાણું કરવા અવન ને એવું બધું કરીને જો બેસી ગયા છે. અને એકટાણામાં છે ગુવારનું શાક છે અને હવે હે ને આપણે ભેંસ વિહાણી છે ને એટલે હમણાં દૂધ ને એવું કાંઈ ઓલું શું કહેવાય જોડ કર્યા વગેરે ગરમ કરવાનું એવું કાંઈ હોય નહીં કે ડેરીએ ન દેવાનું હોય એટલે રોજ દહીં જોવાનું હોય ને એટલે દહીંનો ધરાવ છે. તો જો બધાએ વાટકા ભરી લીધા છે દહીંના અને બાજરાના બઢા છે, ઘઉંના રોટલા છે, ગુવારને સોયના બીનું શાક છે અને જો બપોરો કરવા બેસી ગયા ને અમારે ખુશીબેન જો કામ કરે છે બધાને ખાવાનું દે છે. કા ખુશા હાલ તો જો અમારે ખુશીબેન બધા રમે છે. બપોરા પાણી કરી લીધા અને જો હવુભાઈ ભાવુભાઈ અને સુમિત ગયો એ તઈને બુલેટ લઈને કાણે જવા હાલતા થઈ ગયા અને હું ને અમારે કામમાં ખુશીબેન કામ બહુ કરે ને એટલે પૂરો કરીને બહાર આવ્યા સુધી બધું પાસે કાપટું બધું ક્યાં છે આપણી બધું ક્યાં છે કા બધું ક્યાં છે હે આપણે બધું ક્યાં બાંધી છે એ નહીં ડાય બધું ડાય બધું ક્યાં છે આમ કયો બાંધી ક્યાં બાંધી છે જો અહીંયા રહી ક્યાં છે શું ખાય છે શું ખાય છે બધું મમ ક્યાં છે દેખાડ તો બધું દેખાડ દે. હા શું ખાય છે બધું મમ ખાય છે ક્યાં ખાય છે મમ આમ તો જો અહીંયા અમારી એક બધું મમ ખાય છે અને આપણે બીજું બધું ક્યાં છે બધું કાળી કાળી બધું જો અહીંયા બાંધી છે અહીંયા ક્યાં છે એ શું ખાય છે મમ ખાય છે એ મમ ખાય છે અને જો અહીંયા બાંધ્યો છે વાસડો અને ભેંસને તે આજ બહાર કાઢી છે એને પાડીને બેને તો પાડી જો અહીંયા સૂતી છે ને અહીંયા છે ભેં. તો હાલો હવે બપોરા પાણી કરી લીધા છે એટલે અમારા ખુશીબેનને અહીંયા હેઠા ઉતારી દેવી અને એ ભાજી જાય ઘરે ભાઈ જાય ઘરે હે ભાઈ જાય ને કે મૂકવા આવવું પડશે. હાલો હાલો ઉતરો એ ટકો ઉતર્યો હેઠો બાય કેટલી જાઓ હાલો બાપા વહી જજો હો ખાઈ લીજે હો. તો હાલો આપણે આવ્યા હતા માસ્તરની ગાડી લઈને એટલે ગાડી જો અહીંયા પડી છે એ લઈને નીકળી જવી કારણે કેમ કે હજી માસ્તરને ભીખાભાઈ બી ન્યા છે ને ભીખાભાઈને એકટાણું બાકી છે. ત્યારે વાગી ગયા છે 2 અને જો ઘરેથી બધા વારાફરતી બપોરા પાણી કરી લીધા છે અને બપોરા પાણી કરીને પાછા વ્યાયા આવી ઘાણે અને ઘાણે આવીને છે ને બધાએ ધરાઈને ખાધું છે ને કૂવો ભર્યો છે એટલે તમને ખ્યાલ છે કે બપોરે પછી આપણે બીજું કંઈ કામ હોય નહીં એટલે જો બધા હવે આવી ગયા છે નાવા અને આજ તો હે ને નાવામાં તે જલસા પડવાના છે જેમ કે આજ મારે 2 મેમ્બર નાવાવાળા વધી ગયા છે. એક તો આજ રવિવાર છે ને એટલે જો અમારે માસ્તર સાહેબ તે આવી ગયા છે ને માંડવધાથી તો એ નાવા પડવાના છે અને અમારે ચીમભાઈ નાવા પડવાના છે અને બાટલાભાઈ તમારે હે પપ્પા કે એમ નો હાલ ઘા કરું બાટલા ચાલજો ના ઘા કરી જ દેવો છે કચરા ભેગો એવું લાગે ડોલમાં ભરીને નાખી દીજો બારો આવવા દઉં છું હાલો બાટલાને નાખું છું ભીખા એ જો એને જાવું છે એ મેં તો ઢીલો રહેશે એ કઈ નાખી દે મને નાવામાં તો હવે હે ને જો આવડા તેને ધૂપકા મારી દીધા હે અને કૂવામાંથી પાણીની સાફ સફાઈ હાલે એમાં શું થાય કે અંદર પેલા પારેવાના માવા ને એવું બધું છે ને એના લીધે ભેળે જ પાણી નહીં થાય એવું એટલે પારેવા શું છે કે ભેળે બેસતા હોય ને તો માવાના તણખા ને હાંઠીકા ને એવું બધું હોય ને અંદર પડતું હોય એના લીધે અંદર કચરું ભેગું થઈ જાય તો રોજ કાઢી જ નાખ્યું કાલે એમને સાફ હારા કરી નાખ્યું પણ આજ તો પાછું ભેગું થઈ ગયું છે એટલે પછી શું છે થોડું બધું ઓલું કરવું પડે ને તો એ બધું સાફ સફાઈ હાલે છે ડોલ ભીરીને બારી કાઢી નાખ્યું કચરું બધું અને એ પછી જો હમણાં માસ્તર સાહેબને ધબાંગ દઈને ધૂપકો મારશે આ બધા મારી દીધા છે અને આપણે છે ને ડાયરો આજ નાવાનું પ્લાનિંગ છે નહીં આ તો શું છે ધર્મની ગાડીને ધક્કો મારવાની વાત હતી આવડા કેવા આવ્યા ને અમારા બાટલા ભાઈ હાથ કરવા આવ્યા હતા કા બાટલા
એ ચાલો નાવા આ છે ને ડાયરો જો આપણે હે ને બે પગે પોપટ પાયા હે એમાં એવું હોય બે પગના અંગૂઠાને નખ રહ્યા ને એમાં પાણી ભરાય છે તો કાલે અમારે ભીખાલાલને મોજ કરાવવાની તો ભીખાલાલ હાથું થઈને નાયો પણ ભીખાલાલ આજ કઈ ભાવનગર ગયા નહીં હવે કાલ લઈને પમદી ને તો વાંધો નહીં એમાં હું તો મારા માસ્ટર સાહેબે ભીખાલાલને શું કહેવાય આમ ભાવનગર જવાની જે ટાઈમ હતો ને એમાં થોડોક વધારો કરી દીધો એને એક દિનનો વધારો 2 દિનનો આમ તો વધારો કરી દીધો નકર અમારે ભીખાનાથ મૂકવા જવો હતો પણ હવે વાંધો નહીં હવે એક ડોલ કાઢી લો હવે જાજુ નથી ઓલા આપણે જો ખીંભા પાસે થોડું ખેક હતું એ કાઢી નાખો પછી માસ્તર મારો ધૂપકો અને બાટલાને જો આવું છે એ તૈયારી કરે છે ઓલા કણાનો ગોડાઉનમાં જ પીડ્યો છે ને આવું હોય હાલો જો આ શેલી ડોલ છે એ ઓલા હાથીડા છે ને ઘોડા હાથીને માથે ઉકાય છે હાલો જો ભીખાભાઈ જાય છે હવે હાલો ભીખાભાઈ એ જો જા ભીખાભાઈ અને હવે અહીંથી અમારે મહારથી અને ધર્મ ધુરંધર શિક્ષક ધૂપકો મારે છે ક્યાં જો ભીખો હાલો માસ્તર જવા દો હાલો આવે છે ઓ આઘાત જો સાઈડ પ્લીઝ પંગોઠ્યો માસ્તર જોયું પાણી આમ શું કહેવાય આમ બધી કોઈ ભેડે ઉડાડી નાખ્યું ભીખા જોયું છે ને ડાલા મથા બધાય ચાલો બાટલા ને ઘા કરું છું હવે હો લઈ આવજો બારો કાઢી આવજો બાટલો આવે એટલે બાટલા જશું ના ના નથી નાવું તારા નો બહાર નીકળીએ એટલે તો હવે આપણા બધા નાય છે અને વિપુલિયો આવ્યો છે એ બધા નાવાના છે ને આપણે તો કાંઈ એવું કહેવાય પગમાં 2 અંગૂઠામાં પાણી ભરાય છે એટલે આજ તો નાવા નહીં પડવું કાલ તો શું છે કે ઉભાઈ અને ભીખો 2 હતા ને એટલે પીડ્યો હતો ત્યાં બી બધા છે એટલે એ બધા નાખીએ આપણે પાસે વ્યા જેવી કાણે કેમ કે ને અશોક કાકા ને ભાઉભાઈ 2 છે એટલે ઘડી લઈને છે ને આરામ કરવાનો થાય છે આપણે તો વાગી ગયા છે 8 ને ફાઇનલી જો આપણે કાણેથી રિયા આવી ઘરે અને ઘરે આવીને કપડાં બપડા બધું બદલાવી નાખ્યું છે અને આમ છે વાળુનો ટાઈમ તો બીજા બધા વાળું કરે છે અને અમે એકટાણા વાળા રહ્યા ને એને બપોરે એકટાણું કરી લીધું હતું તો અમે બધા જો શીભડામાં ઝપટ કરી છે અને શીભડામાં ભૂકા કાઢી નાખ્યા જો અત્યારે શીભડા ખાઈ લીધા ને પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એક તો આ જો બીની અને સાલની થાળી બધી દીધી અને બીજા જો આમ કે 2 ઢગલા છે અને હજી કેટલાય શીભડા પડ્યા છે પણ અમારે ખુશુબાઈ ખુશા એ બેઠી બેઠી શીભડા ખાય છે અને આ છે ને શીભડા પાક્યા હતા એટલા ને તમે વાત જ જાવ દો કેમ કે હમણાં છે ને 2 દિવસથી કોઈ જુ નતું પમદી ગયા હતા મોકલ શીલુને મોકલો કા 2 હુઆ મેગી કે ફરાળ હાથું ફોન કર્યો એ હાથ મોકલો ના એમ નહીં ખાવ શીલુ મોકલો એ જેનકી 2 વાત કામ હું છે શીલુ તારે શીલુનું જનકબેનના એટલે શિલ્પાબેનના બેન પણ જનકબેન હું છે ફરાળમાં શીભડામાં પૂરી આજે સવારમાં કાને હું 3 શીભડા લઈ ગયું તો એ ખાયા હતા અને અત્યારે જો પાછો શિલ્પાબેન ને એને વજને આવ્યા હતા ને બપોરે એ અત્યારે મોયા છે અમે એ ખાવાનું ચાલુ કર્યું અને હવે લગભગ બસ અઠવાડિયું ને એમ તો 3-4 દિવસ પછી શીભડા પૂરા થઈ જાય અને કાલે આપણે શ્રાવણ મહિનો પાછો પૂરો થઈ જાય છે કાલનો છેલ્લો દિવસ છે ભાદરની અમાકાલ એટલે કાલ પાછું છે બધી દાદાએ બધે ઊંચો દેવ કેટલું કાર્યમાં છે એટલે ચોખાને એવું જુવાર બધાનું એવું બધું અને અમારે સોમનાથ જે શ્રાવણ મહિનાનો મેળો થાય એનો છેલ્લો દિવસ મેળાનું રોજ કે છે પણ રસિકભાઈ લઈ જતો નથી મોહન છે ને સોમનાથ મેળો વરસાદના લીધે બંધ છે અમારે એક જ બંધ છે બીજા બધાને ચાલુ છે કાલ સાંજે પાકું
કાલે અમારે શિલ્પાબેન હા પાકું અંચિતાબેન ભાજી ગયા ચાલો નહીં તો હવે છે ને ફરાળ કરી નાખીએ અંકિતાબેન ને બધું દાંત દુખાય ને ગાલો વધુ આવી ગયો હતો અંકિતાબેન રોગમાં આજ નથી આવતા